નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 2 જેનું નામ છે ગુપ્તદાન. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટુડિયોથી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 2 ગુપ્તદાન. પ્રશ્ન 1. આપેલા શબ્દોના સરખા અર્થવાળા શબ્દો લખો. તો ઐશ્વર્ય, વૈભવ એટલે ઐશ્વર્ય, કંજૂસ એટલે લોભી, થોડું એટલે અલ્પ, સજા એટલે દંડ, પવન એટલે હવા અને તકલીફ એટલે દુઃખ. ત્યાર પછી નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો, જેમાં અમીર, ગરીબ તો અમીર, બોદો તો હોશિયાર, તિરસ્કાર તો સ્વીકાર, કીર્તિ તો કલંક, નિંદા તો વખાણ અને નફરત તો પ્રેમ. ત્યાર પછી પ્રશ્ન 3. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, જેમાં પહેલું મચ્છર કરડવાથી ફેલાતો એક રોગ મેલેરિયા, જેને માપી ન શકાય તેવું અમાપ, કળી ન શકાય તેવું અકળ, સેવાના ભાવ સાથે જોડાયેલું મિશનરી અને કોઈ ન જાણે તેવી રીતે કરેલું દાન તેને કહેવાય ગુપ્તદાન. ત્યાર પછી પ્રશ્ન 4. આપેલ રૂઢિપ્રયોગોના અર્થ ચોરસમાં લખો, જેમાં નિસાસા નાખવા એટલે નિરાશાને કારણે લાંબો શ્વાસ લેવો, રોષે ભરાવું એટલે ગુસ્સે થવું, વાત દિલમાં વસવી એટલે યાદ રહી જવું, પગે પડવું એટલે વિનંતી કરવી, માફી માંગવી અને મન મનાવી લેવું એટલે પરાણે મનને સમજાવી લેવું. ત્યાર પછી આપેલા વાક્યો કોણ બોલે છે તે એકમના આધારે લખો, જેમાં પહેલું હું દર્દીની સેવા કરવા આવ્યો છું, ડોક્ટર. બીજું, ચોમાસામાં નદીનું પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય, ડોક્ટર. ત્રીજું, આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજશોખ કરી શકું, તો તે શેઠ બોલે. ત્યાર પછી આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. પેલું, ભીખા શેઠે ડોક્ટરને રહેવા માટે વ્યવસ્થા કરી હતી, ખરું. બીજું, દવાખાના માટે કમ્પાઉન્ડરની વ્યવસ્થા છે, ખોટું. ભીખા શેઠનો પરિવાર મોટો હતો, ખોટું. ભીખા શેઠ ખૂબ વૈભવી જીવન જીવતા હતા, ખોટું. ડોક્ટરને ગામડું ગમતું ન હતું, ખોટું. ત્યાર પછી પ્રશ્ન 7. આપેલ પ્રશ્નોના જવાબ લખો, જેમાં પહેલો સ્ટેશનથી ગામ દૂર હોય તો શી મુસીબત પડે, તો કોઈ વાહન ન મળે, મુસાફરીમાં સમય અને ખર્ચ વધે, આપતકાળે સહાય મેળવવી મુશ્કેલ બને. બીજું, ગામમાં ટપાલ અઠવાડિયામાં 3 જ દિવસ કેમ આવતી હતી, તો ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છે, નદી નાળાવાળો રસ્તો છે અને સ્ટેશનથી ગામમાં આવવા ન મળે મોટર કે ગાડું માટે. ત્યાર પછી ત્રીજું, ગંગાપુર ગામમાં ડોક્ટરને કઈ કઈ મુશ્કેલીનો અનુભવ થયો, તો ડોક્ટરને વાહન વ્યવહારની સાથે ટપાલ અને છાપું ના મળવાની મુશ્કેલીનો અનુભવ થયો, સાથે રહેવાની અને દવાખાનાના મકાન માટેની અગવડતા વળી. ચોથું, ગામમાં દર વર્ષે કયો રોગ ફેલાતો હતો અને શા માટે, તો ગામમાં દર વર્ષે મેલેરિયાનો રોગ ફેલાતો હતો, કારણ કે નદી નાળામાં પાણી ભરાઈ રહેતું, એમાં મચ્છર થતા એટલા માટે. ત્યાર પછી જમણા હાથે દાન આપો તો ડાબો હાથ પણ ન જાણે વિધાનનો અર્થ લખો. તો આ વિધાનનો અર્થ છે ગુપ્ત રીતે અને દેખાડા વગર નિસ્વાર્થ ભાવથી દાન કરવું. ત્યાર પછીનો પ્રશ્ન 8. તમારી પાસે 1 લાખ રૂપિયા હોય તો તમે શું કરશો? જો મારી પાસે 1 લાખ રૂપિયા હોય તો હું તેનો ઉપયોગ જરૂરતમંદ મદદ કરવા માટે કરું.
હું ગરીબ બાળકો માટે પુસ્તકો, કપડાં અને શૈક્ષણિક સાધનો ખરીદી આપું. અનાથ આશ્રમોમાં જઈને ત્યાંના બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરાવું. બીજું, ડોક્ટરને પસ્તાવો શા માટે થયો હતો? તો ડોક્ટર શેઠને કંજૂસ સમજતા હતા. એકવાર ગામમાં મેલેરિયાનો રોગ ફેલાતા ડોક્ટરે ફાળો ઉઘરાવવા ગામ લોકોને ભેગા કર્યા. બધા જ ગામ લોકોની સાથે શેઠ પણ કંઈ દાન કર્યા વગર જતા રહ્યા. પરંતુ થોડા સમય પછી શેઠ ડોક્ટરને એકાંતમાં દાન આપવા માટે આવ્યા. આ જોઈને ડોક્ટરના પસ્તાવાનો પાર ન રહ્યો. ત્યાર પછીનો, તમે જોયેલી કે અનુભવેલી માનવ સેવા વિશે લખો. તો એક વખત હું હોસ્પિટલ ગયો હતો. ત્યારે ત્યાં એક દાદા રોજ સવારે આવે અને દર્દીઓના માટે ચા, પાણી અને નાસ્તાનું ફ્રી વિતરણ કરે. દાદા નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરતા. મેં જોયું કે ઘણા ગરીબ દર્દીઓ જેઓ ઘરેથી કંઈ લાવ્યા નહોતા, તેમને આ ખૂબ ઉપયોગી થયું. ચોથું, ભીખા શેઠ દુખિયારાના બેલી શા માટે કહેવાતા હતા? તો ભીખા શેઠ પોતાના ઘરે આવતા શુભ પ્રસંગે જે કાંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકતા અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરીને ગરીબોને મદદ કરતા. ભીખા શેઠ માનતા કે જે વારસો છે એનો હું માલિક નથી, પણ રખેવાળ છું. મારી કમાણી મને વાપરવાનો હક છે અને માટે જ આ કમાણી હું ગરીબોની મદદ માટે વાપરું છું. આથી કહી શકાય કે ભીખા શેઠ દુખિયારાના બેલી હતા. ત્યાર પછી તમારા વિસ્તારના કોઈ એક દાતા વિશે લખો. તો જયેશભાઈ રાદડિયા અમારા વિસ્તારના એક મોટા દાતા છે. તેઓ એક ધારાસભ્ય છે. જરૂરિયાતમંદ લોકોને તે હંમેશા મદદ કરે છે. તેઓ દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરે છે, જેમાં જરૂરિયાતમંદ દીકરીઓને ઘણો બધો કરિયાવર આપવામાં આવે છે. ત્યાર પછી આપેલ વિવિધ દાન વિશે લખો, જેમાં નેત્રદાન. તો નેત્રદાન એ સર્વોત્તમ દાન છે. જે વ્યક્તિ મૃત્યુ પછી પોતાની આંખોનું દાન કરે છે તેની આંખોથી કોઈ અંધ વ્યક્તિઓને પ્રકાશ મળે છે. ત્યાર પછી રક્તદાન. તો રક્તદાન એ જરૂરિયાતમંદ વ્યક્તિનું જીવન બચાવવાનું શ્રેષ્ઠ કાર્ય છે. સર્જરી, અકસ્માત કે બીમારી વખતે રક્તની જરૂર પડે ત્યારે રક્તદાતા બહુ જ મૂલ્યવાન બને છે. ત્યાર પછી શ્રમદાન. તો શ્રમદાન એટલે પોતાના પારિવારિક શારીરિક પરિશ્રમ દ્વારા સેવા કરવી, જેમ કે સફાઈ અભિયાન, વૃક્ષારોપણ, ગામના વિકાસના કામમાં સહભાગી થવું વગેરે. ત્યાર પછી દેહદાન. તો દેહદાન એ માનવ સેવા માટે મૃત્યુ પછી પોતાના શરીર વૈજ્ઞાનિક અભ્યાસ કે મેડિકલ સ્ટુડન્ટ માટે શીખવાના હેતુ માટે આપવો. ત્યાર પછી અન્નદાન. તો અન્નદાન એ શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે. ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવું એ માત્ર પેટ નહીં પણ આત્માને સંતોષ આપવાનું કાર્ય છે. ત્યાર પછી પ્રશ્ન 10, આપેલા પાત્રો વિશે લખો, જેમાં પહેલું પાત્ર છે ભીખા શેઠ. તો ભીખા શેઠ બહારથી કંજૂસ લાગતા પણ હકીકતમાં ગુપ્તદાન કરતા દયાળુ અને સેવાપરાયણ વ્યક્તિ હતા. તેઓ પોતાના વૈભવનો ભોગવટો ટાળીને ગરીબોની મદદ કરતા, પણ પોતાની મદદની જાહેર ખબરમાં ન માને તેઓ પૈસાના સાચા રખેવાળ હતા. અંતે ડોક્ટરને તેમની સાચી મનોભાવનાનો અનુભવ થયો. ત્યાર પછી ડોક્ટર. તો ડોક્ટર શરૂઆતમાં ગામ જીવનથી નિરાશ હતા. તેઓ સેવાભાવથી દવાખાનું શરૂ કરે છે. ભીખા શેઠને કંજૂસ સમજતા હતા, પણ શેઠની ગુપ્ત સહાયથી ડોક્ટરનો અભિગમ બદલાય છે. અંતે તેઓ શેઠના દાનને સમજીને તેમનું માન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 2 ગુપ્તદાન ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળતા રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.